નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભાગ્ય વિધાતા એપિસોડ 7 માં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું આરક્ષણ બિલ ઉપર. 10% જે આર્થિક અનામત આપવામાં આવી છે એના બિલ ઉપર, એની અસર, એના કારણો અને શું કામ અનામતની માંગ ઉઠી છે, એ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું. મિત્રો, છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં પાટીદારોએ અનામતની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા. પાટીદારના એ યુવાનો રસ્તા ઉપર ઉતર્યા હતા કે જે લોકોએ ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં અથવા તો નોકરીમાં એમને જે પોતાની આવડત છે, પોતાનું ટેલેન્ટ છે, છતાં પણ ન મળતી હોવાથી એ આંદોલનમાં જોડાયા હતા. એવી જ રીતે મરાઠાઓમાં પણ અનામત આંદોલનની માંગ ઉઠી અને મહારાષ્ટ્ર સરકારે આપવાનું નક્કી કર્યું. ગુર્જર જ્ઞાતિએ પણ આંદોલન કરી અને અનામતની માંગ કરી. જાટ જ્ઞાતિએ પણ આંદોલનની માંગ કરી, અનામતની માંગ કરી. આવી રીતે ઘણી બધી જ્ઞાતિઓએ જે અનામતની માંગ કરી, એને પગલે સરકારે સામાન્ય રીતે 49.5% અનામત અત્યારે હતી. ગુજરાતની વાત કરીએ તો 50%થી વધી ન શકે, સિવાય કે લોકસભામાં સંશોધન કરીને કાયદામાં સંશોધન કરવામાં આવે અને પછી એ કોર્ટમાં જાય. હવે સવાલ એ છે, મારો મત એ છે અનામતને લઈને, કે કેમ અનામતની માંગ વધારે ઉઠી છે, શું કામ ઉઠી છે. એક તો સૌથી વધુ જે આપણે રોજગારી આપે છે એ કૃષિ ક્ષેત્રને આપણે ભૂલી રહ્યા છીએ, એને આપણે મારી રહ્યા છીએ. સામે પક્ષે કૃષિમાં જે રોકાણ કરવું જોઈએ એ આપણે નથી કરી રહી, ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય. સાથે સાથે ઘણા વર્ષોથી કૃષિની જે આવક છે, જે ખેડૂતોની પોતાની આવક છે, કારણ કે પરિવાર જેને 50 વીઘા જમીન હતી એમના સંતાનો સાથે એ વેચાતા એ જમીનના ટુકડા થયા અને માન 5 કે 10 વીઘા જમીન કે 15 વીઘા જમીન રહી હોય. હવે એ યુવાનને જો ત્યાં પાણી ન મળે, એ યુવાનને પિયત ન થાય, 3 પાક ન લઈ શકે, વરસાદ આધારિત ખેતી રહે, તો એ યુવાન ફરજિયાતપણે એને બહાર આવવું પડે, બહાર નોકરી કરવા જવું પડે. નોકરી કરવા જવા માટે એને ભણવું પડે, અને ભણવામાં એને અનામતની જરૂર પડે છે. કારણ કે આપણે SC, ST, OBCમાં અત્યારે પણ ઉચ્ચ અધિકારીઓને પણ એ જ લાગુ પડે છે, તમામને એ લાગુ પડે છે. તો આર્થિક અનામત બાબત સારી છે, સરકારની નિયત પણ સારી હોઈ શકે છે, પણ અને ગુજરાતમાં તો એ લાગુ પણ પાડી દેવાની નક્કી કર્યું. પણ સવાલ એ છે કે આર્થિક અનામત, સમજો કે તમે કેન્દ્ર સરકારની વાત કરો, ભારતની વાત કરો, તો કેન્દ્ર સરકારમાં 45,000 નોકરીઓ ભરાણી. જો 10%ની કરીએ તો 4,500 નોકરીઓ થાય આખા દેશમાં. તો નોકરીઓ જ નહીં હોય તો અનામતનો ફાયદો કઈ રીતે મળી શકશે. સામે પક્ષે સરકાર ઉદ્યોગોમાં ખૂબ ધ્યાન આપી રહી છે, ઉદ્યોગોમાં રોકાણ કરાવી રહી છે, ઉદ્યોગોમાં સવલતો આપી રહી છે, પણ ઉદ્યોગો એટલી રોજગારી નથી આપી શકતા. તમે મોટા મોટા ઉદ્યોગોની વાત કરો તો માન 5 કે 10,000 કે 15,000 નોકરીઓ આપી શકે, એનાથી વધુ નોકરીઓ નહીં આપી શકે. એટલે ફરીથી ગાંધીજી જે આંદોલન કર્યું હતું ને, ગાંધીજીએ કીધું હતું કે આપણે ત્યાં જ ઉત્પાદન વધારે થાય, આપણે ત્યાંની જ વસ્તુઓ વપરાય, આ બધામાં આપણે એક સાથે આગળ વધવું પડશે. ચાઇનીઝનો વિરોધ કરી દીધો, ચીનનો, પણ મોટાભાગનો માલ આપણે ચાઇનીઝ કરી દઈએ છીએ. સામે પક્ષે આપણા નાના ઉદ્યોગો છે એ પડી ભાંગી રહ્યા છે, મોટા ઉદ્યોગો મોટા થતા રહ્યા છે, મોટા ઉદ્યોગો નાના ઉદ્યોગોને ખરીદી રહ્યા છે. એટલે જે રોજગારી જે મળવી જોઈએ એ મળી નથી રહી પૂરતી. સાથે સાથે OBC અનામત છે, SC, ST અનામત છે, એમ કરી અને હવે 70% થશે ગુજરાતમાં, તો આમ જોઈએ તો 59% થશે. મહારાષ્ટ્રમાં ઓલરેડી 70% છે, તો 80% થશે. હવે 80% જો અનામત આપવામાં આવે તો 20% બાકી શું રહ્યું? અને એ જનરલ કેટેગરીમાં જો એની ભરતી કરવામાં આવે તો જે અનામત આપી છે એને જ નુકસાન થાય. કારણ કે 80% લોકોને, સમજો કે 500ની ભરતી છે, એમાં 300 જનરલ ઉપર છે, 200 છે એ અનામત ઉપર છે, તો 300 જનરલમાં 20% છે, તો અનામતમાં
80% એટલે અનામતવાળા છે જે 80% એ 200 જગ્યામાં છે, તો એમને અન્યાય થશે. એટલે એક ઇક્વાલિટી જાળવવાની જરૂર છે. એના માટે ફરીથી મેં કહ્યું એમ કે આર્થિક અનામત બહુ સારી વાત છે, પણ એનું સંશોધન કરવામાં આવે, એના પ્રોપર ડેટા લેવામાં આવે અને સાથે સાથે કૃષિને એ જય જવાન જય કિસાન નારાને છે એ ફરીથી ઉજાગર કરવામાં આવે. કારણ કે આપણે આર્મીમાં બહુ જતા નથી, ભરતી નથી થતી, કારણ કે આપણે ભ્રષ્ટાચાર બીજી નોકરીઓમાં મળી રહ્યો છે, એટલે યુવાનો વધારે ત્યાં જઈ રહ્યા છે. બધા યુવાનો ભ્રષ્ટાચાર નથી હોતા, પણ એને કારણ કે અત્યારે સિસ્ટમ એવી કરી દેવામાં આવી, એટલે ફરીથી સિસ્ટમ પણ સુધારવી પડશે આપણે, કે જે કરપ્શન મુક્ત એની ભરતી થઈ શકે. વિદ્યાર્થી સારો વિદ્યાર્થી સાચો હોય એ આવે. સાથે સાથે કૃષિમાં પણ પાણી, વીજળી અને એના ભાવ મળી રહે એ માટેના સરકારે રોકાણ કરવા પડશે. એ માટેની સ્કીમો બહાર પડી છે. ખેડૂતોને માત્ર દેવામાફી કરી અને એકવારથી આપણે સમજીએ છીએ કે નિકાલ નથી થતો, પણ ફરીથી બીજા વર્ષે શું કરશે, તો એના માટેની વ્યવસ્થા સરકારે કરવી પડશે. જેટલો ઉદ્યોગો ઉપર ધ્યાન દે છે એટલો ને એટલો જો ખેતી ઉપર ધ્યાન આપવામાં આવે તો મને લાગે છે કે આ રોજગારીની પણ એટલી ડિમાન્ડ નહીં ઉઠે અને સાથે સાથે અનામતનો સાચો ફાયદો કારણ કે 2 છોકરાઓ એક ખેતી કરે, એક નોકરીમાં જાય તો બેલેન્સ જળવાય. હવે ખેતીમાં થશે જ નહીં તો એ 2 કે 4 છોકરા નોકરીમાં જશે અને નોકરી સરકાર આપી નહીં શકે. પ્રાઇવેટમાં એમને બહુ પગાર નથી મળતા અને એને પાછું શહેરમાં જવું પડે છે. એટલે આ બધી સમસ્યાઓ છે. એટલે સરકારે જેમ 10% EBC આપવામાં જે રીતે ઉતાવળ કરીને વ્યવસ્થિત કામ કર્યું છે, એ જ રીતે હું એમ કહું છું એજ્યુકેશન આની પોલિસી બનાવવામાં આવે એગ્રીકલ્ચરની, અને એ પોલિસીમાં પણ એવી રીતે જ પ્રાવધાન રાખવામાં આવે રોજગારીના, એના મજદૂરોને પણ રોજગારી મળે અને સાથે પક્ષે એજ્યુકેશન અને હેલ્થ પોલિસી પણ બનાવવામાં આવે અને ભરતી થાય એમાં એવું ટ્રાન્સપરન્સી, પારદર્શિકતા રાખવામાં આવે જેથી મારો એક યુવાન સાચો અભિયાન ત્યાં પહોંચી શકે. આપ પણ આ ચેનલમાં જોડાજો, વધુમાં વધુ સબસ્ક્રાઇબ્સ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ ચેનલને પહોંચાડજો કે જેથી કરીને આપણે એક સાચા જનહિતનું કામ આ ચેનલ, યુટ્યુબના ચેનલના માધ્યમથી કરી શકીએ.